2, 1. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. પ્રકરણ સ્વાધ્યાય 6 દાખલા નંબર 6. અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વરો અને 21 વ્યંજનો છે. મૂળાક્ષરમાંથી 2 ભિન્ન સ્વરો અને 2 ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય? એટલે કે 5 સ્વરો છે તથા 21 વ્યંજનો છે, જેમાંથી 2 સ્વર તથા 2 વ્યંજનો પસંદ કરવાના છે. તો કુલ કેટલા રીતે પસંદગી કરી શકીએ? તો 5C2 into 21C2, 5C2 એટલે 10, 21, 20 ભાગ્યા 2 ગુણ્યા 1 એટલે કે 10 ગુણ્યા 210 એટલે કે 21 રીતે પસંદગી કરી શકીએ. હવે 2 વ્યંજનો અને 2 સ્વરો એટલે કે 4 બને, જે 4 ફેક્ટોરિયલ રીતે બદલી શકાય. એટલે કે 4 ફેક્ટોરિયલ એટલે કે 24 અને આપણી પસંદગી એટલે કે 21 ગુણાકાર કરતા 50,400 રીતે આપણે વ્યંજનો અને સ્વરોની પસંદગી કરી શકીએ. દાખલા નંબર 7. પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું 2 વિભાગ છે. એટલે કે દાખલા નંબર 7 12 પ્રશ્નો છે તથા 2 વિભાગ ધરાવે છે. ભાગ 1માં 5 પ્રશ્નો અને ભાગ 2માં 7 પ્રશ્નો છે, જેમાંથી દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને કુલ 8 પ્રશ્નોના જવાબ કેટલી રીતે પસંદગી કરી શકાય? એટલે કે ઓછામાં ઓછા 3 પસંદ કરવાના છે, વધારેમાં વધારે ગમે તેટલા કરી શકીએ. માની લો કે પહેલામાં 3, તો ટોટલ પસંદગી 8 પ્રશ્નોની કરવાની છે, તો અહીંયા 5 પસંદ કરવા પડે. માની લો કે પહેલા વિભાગમાં 4 પ્રશ્નો લીધા, તો અહીં પણ 4 જ લેવા પડે. અહીં 5 લીધા, તો અહીં 3 લેવા પડે. એટલે ટોટલ પસંદગી થાય 5C3 into 7C5 વત્તા 5C4 into 7C4 દાખલા નંબર 8. 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી કરવાની છે, જેમાં બરાબર 1 બાદશાહ આવે. દાખલા નંબર 8. 52 પત્તામાંથી 5 પત્તા પસંદ કરવાના છે તથા 1 બાદશાહ આવે. તો બાદશાહના પત્તા 4માંથી 1 પસંદ કરવાના છે. તો 52માંથી 4 જાય તો 48માંથી બીજા 4 પસંદ કરવા પડે. તો કુલ પસંદગી 4C1 into 48C4 એટલે કે ગણતરી કરીએ તો 77,000 એટલે કે 778320 રીતે આપણે થોકડીમાંથી પસંદગી કરી શકીએ. દાખલા નંબર 9. 5 પુરુષો તથા 4 સ્ત્રીઓ એટલે કે ટોટલ. દાખલા નંબર 9. ટોટલ 9 વ્યક્તિ છે, જેમાં 4 મેન છે, 5 મેન છે
અને 4 વુમેન છે. તો વુમેન એ યુગ્મ સ્થાન પર આવે તો કેટલી રીતે બનાવી શકે? એટલે કે માન લો દાખલા નંબર 10, 25 વિદ્યાર્થીઓના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટનમાં લઈ જવાના છે. 3 વિદ્યાર્થીઓ એવું નક્કી કરે છે કે કાં તો ત્રણેય પર્યટન પર જશે અથવા તો કાં તો ત્રણેયમાંથી કોઈ નહીં જાય. તો પર્યટન પર વિદ્યાર્થીઓને કેટલી રીતે લઈ જઈ શકાય? તો દાખલા નંબર 10, કુલ 25 વિદ્યાર્થીઓ છે, 10ને લઈ જવાના છે. તો ધારો કે પ્રથમ કન્ડિશનમાં કે ત્રણેય વિદ્યાર્થીઓ આવે છે, એટલે કે 25માંથી 3 વિદ્યાર્થીઓ ફિક્સ છે, એટલે બચ્યા 22. હવે 10 લઈ જવાના હતા, એમાંથી 3 તો આવવાના જ છે, તો 7 વધ્યા. તો પસંદગી કેટલી રીતે કરી શકીએ? તો કે 22C7. હવે ધારો કે બીજી કન્ડિશન આવે તો 3 વિદ્યાર્થી ન આવે, તો 25માંથી 3 બાદ કરો એટલે કે 22 વિદ્યાર્થીઓ બચે, અને 10માંથી એ 3 ના આવે એટલે કે 0 બાદ કરો તો 10 જ વધે. તો 22C10 પસંદગી થાય. તો 22C10. તો કુલ પસંદગી બરાબર 20C7 into 20C10. દાખલા નંબર 11, તમામ એસ સાથે આવે તે રીતે ASSASSINATION શબ્દનો મૂળાક્ષરનો ગોઠવી કેટલા પ્રકારે પસંદગી કરી શકાય? દાખલા નંબર 11, જેમાં 4 વાર એસ આવે છે, એટલે માની લો કે 4 વાર એસ એ એક સાથે આવે, વત્તા બચ્યા કેટલા? 9 અંક વધ્યા, તો ટોટલ 10 બચ્યા, જેમાં એ છે 3 વખત આવે છે તથા આઈ છે 2 વખત આવે